લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષાના પરિણામ જાહેર. ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી. સમગ્ર મહેસાણા જિલ્લાના પરીક્ષાનું પરિણામ 88.14% આવતા ફરીથી મેદાન માર્યું. ગત વર્ષની સરખામણીમાં મહેસાણા જિલ્લામાં ઉત્તરોત્તર પ્રગતિ જોવા મળી. આંકડાકીય દ્રષ્ટિએ વાત કરીએ તો સમગ્ર મહેસાણા જિલ્લામાં 26,029 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ભાગ લીધો હતો, જેમાંથી 25,615 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. જેમાં મહેસાણા જિલ્લાની શ્રી સાર્વજનિક વિદ્યાલય આંબલિયાસન સ્ટેશન ખાતે 93.70% આવતા ખુશીની લાગણી. આચાર્ય પી.કે. સોલંકીએ શ્રી કેળવણી મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ અને સ્ટાફનો આભાર માન્યો હતો. રિપોર્ટર કનુભાઈ પટેલ વર્ષિયા યોગેશ કુમાર. હું મારી બેબીને 10મા ધોરણમાં 55% લાવી છે, એટલે મને ખૂબ જ ગર્વ છે. અને હું 11-12 કરાવ્યા પછી યુપીએસસીની પરીક્ષા આલાવવા માગું છું અને એના પાછળ મને ખૂબ જ ગર્વ છે. હું દરેક દીકરીને એટલી જ પ્રાર્થના કરું છું કે તમે તમારા માતા પિતા અને સ્કૂલનું નામ રોશન કરો અને તમે ભણીને આગળ જાઓ. અને દરેક દીકરીને ગર્વ હોવો જોઈએ કે હું ભણવા પાછળ મારા માતા પિતાનું નામ રોશન કરું છું. આજે ધોરણ 10નું જે પરિણામ આવ્યું છે 93.70%, એ પરિણામ લાવવા માટે વિશેષ ફાળો એ શાળાના સારસ્વત સુકાની શ્રી આરપી ગોસ્વામી સાહેબનો છે. અને એમાં અમને શાળાનું પરિણામ ઉજ્જવળ લાવવા માટે કેળવણી મંડળના પ્રમુખ શ્રી નાગજીભાઈ દેસાઈ, ઉપપ્રમુખ શ્રી કનુભાઈ ચૌધરી, મંત્રી શ્રી દીપકભાઈ પ્રજાપતિ તેમજ સમગ્ર કારોબારીએ ખૂબ જ સહયોગ આપ્યો હતો. એમના સહકાર થકી જ અને શિક્ષકોના પ્રયત્ન થકી આજે અમે ઉજ્જવળ પરિણામ પ્રાપ્ત કરી શક્યા છીએ. સર, એ ગ્રેડમાં કેટલા વિદ્યાર્થીઓ આવ્યા? એ ગ્રેડમાં કુલ 13 વિદ્યાર્થીઓએ એ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. મારું નામ પટેલ યોગેશ કુમાર છે. આજે મારા ધોરણ 10નું રિઝલ્ટ હતું, તેમાં મેં 94.66% મેળવીને સમગ્ર સાર્વજનિક વિદ્યાલયમાં પ્રથમ નંબરે આવી છું. આગળ હવે મારા 11-12 સાયન્સ કરવાનો વિચાર છે, ત્યાર પછી યુપીએસસીની પરીક્ષા આપવાનો મારું ટ્રાય કરીશું. આજે જે પરિણામ મેળવ્યું તેમાં મારા શાળાના બધા શિક્ષકોનો અને મારા માતા પિતાનો ખૂબ જ ફાળો હતો. મારા શિક્ષકો અને મારા માતા પિતાએ મને ખૂબ જ સહકાર આપ્યો છે, તે બદલ હું સારું પરિણામ મેળવી શકીશ. આ બધા વિદ્યાર્થીઓને હું એવું કહેવા માગું છું કે ચિંતા કર્યા વગર, ટેન્શન લીધા વિના ભણવાથી સારું પરિણામ મેળવી શકાય છે.